તારો ભાગ્ય બળો તો રામ ભજ રામ, વખત બળો કછું દે અકલ બળી તો ઉપકાર કર, દેહ ધરિયા संत मिलन पुजारी रे, तजमान मोह अभिमान, ज्यूं ज्यूं पेड़ आ गए धरो, कोटि अगन समान। संत पूछे रघुनाथ ने, प्रभु सांभलो मारी बात, मने सो देश देखाड़ी रे, कबू रात दिन न होए, पहुंचूंगा तब कहूंगा उन देश की बात, बोली क्या बिगाड़ी रे, बेड़ी संदर गीत। એવી જગ્યાએ બેઠા છે એટલે મેકરને આ જગ્યાને પણ વખાણ કર્યા છે। જાઓ બીજા જીરાણ में मेरे सेने के करिए सड, પછી ભાષામાં જાઓ બીજા જીરાણ એટલે મસાણ, સેને કે કરીએ સડ આપણા કેટલા હતા અહીંયા હોતા છે, સેને કે કરીએ સડ એટલે હાથ દીધો હોકારો ન દીધા અહીંયા પાછા, સેને કે કરીએ સડ પણ મટી ભેરી મટી મળીવી, હોકારો નોંધી હડ। અહીં તો હોકારો નહીં, સમાધિ જેને કેને દેવામાં આવે છે, કારણ કે જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં માટી તો માટી ભેરી મળી જ જાય છે, પણ અસ્થિની પૂજા થાય છે આ જગ્યા ઉપર। આપ તો બધા મહાન મહાત્માઓ વિદ્વાનો છો, હિમાલય પર ગુલ્ફી વેચવા જેવી બાબત છે આ, પણ કોઈ પણ સમાધિએ જાઓ, જે જે મહાપુરુષની સમાધિની પૂજા એટલે થાય છે કારણ કે પરોપકારી જીવન જેનું હોય, પરોપકારી શરીર જેનું હોય, આ શરીર તો 5 તત્વોનો નાશવંત થઈ જાય છે, પાણા માટી ફેરી માટી મળી જાય છે, પણ અસ્થિ રહે છે એમને, અને કોઈ પરોપકારી અસ્થિની સમાધિએ જઈને આપણે પગે લાગી અને એટલે ઉત્તર દિશામાં બેસાડવામાં આવે છે કે આપણે જે કાંઈ વાત કરી એની કાનમાં સંભળાય। આપણે કાંઈ કહેવું હોય ને આજના કહ્યું હોય નીતિન બાપુ કે ભાઈ આ મારું ભૂલું કરી દેજે, કે આ કામમાંથી તું મને બાપા સમાધિવાળા ઉગાડી દેજે, હવે સાંભળી લઈએ। પરોપકારી અસ્થિની ચેતના તમે કદાચ અનુભવ કરવો હોય તો કરજો। 4-5 આહુડા અહીંયા પડી જાય, તમારું કામ એટલું જો ન થઈ જાય તો થોડામાં થોડા છે ને આ યસ્તીની પૂજા સમાધિ એટલે સંતોની છે, એટલે તો મહાપુરુષો સંતોનો સમાગમ બહુ મહત્વનો લખ્યો છે। મને સંત સમાગમની વાણી યાદ આવે છે। ગામ ટંકારાની બાજુમાં ઝાલાના મેઘ પર એમના ગુરુ મંગલગીરી સ્વામી ને ભેટતા એને શું થાય છે એનો અનુભવ। જીવડા તું તો રે એ ભજી લે પરિબ્રહ્મ, તું તો રે ભજી લે પરિબ્રહ્મ।
ડંખ મારે અને ગોટો વળી જાય એમાંથી બમરી નો બને. બમરી આમ ડંખ મારે ઈયર ને ઈયર હામી બોલે ને એમાંથી જ બમરી બને. અને સંતો એના જેવા બનાવે છે. સંતોની ભમરી સરીથી જો નિભાવ ચંદન બાવના ભારત ખંડમાં 4 પ્રકારના ચંદન થાય છે. એક અગર ચંદન, પ્રેમ ચંદન, ચંદન મિલ્યાગીરી અને ચંદન બાવના. એમાં મહાપુરુષોએ સાધુને ચંદન બાવના શ્રેષ્ઠ ચંદન સાથે સરખાવ્યા છે. જંગલની અંદર વાહનો કોટો ફૂટે એટલે આખા જંગલને દુઃખ થાય અને વિચાર કરે કાલ જબરજસ્ત થઈ હમા ગહાય અને આ જંગલને આગ લગાડી દેશે. અને ચંદનનો કોટો ફૂટે એટલે આખું જંગલ રાજી થાય. એમ ચંદન બાવનાનો કોટો ફૂટે એટલે 12 યોજન સુધી એની શ્વાસ ફેલાય. મહાપુરુષો સંતોનું એવું જીવન કહે છે. આજે પણ મંદરાચલ પર્વત ઉપર ચંદન બાવના છે. ગમે એવો નાગ પછી ઉંમરમાં એક થાય પછી એને પાંખો આવે નાગલોકમાં ઉડીને વહી જાય. મંદરાચલ પર્વતના ઝાડવા ઉપર આમ વીટીને બેસાઈ જાય. જો કદાચ આમ કરી આમ અડી જાય તો પછી એમાં ઝેર કોઈથી થાય નહીં. એ ચંદનનો પ્રભાવ છે. પણ ચંદન બાવનાને પારખવા માટે શું કરવું? સંત કાળુજી બાપુ કહે છે કે શીતળ ગમે એવું તેલ ઉકળતું હોય એમાં તલ જેટલું કદાચ ચંદન બાવના પડી જાય તો એ આખા પકડીને શીતળ કરે. અને ગમે એવો ક્રોધી માણસ હોય સંતોના ચરણોમાં વહી જાય એટલે એનો ક્રોધ દૂર થાય અને જગતમાં ડંકા વગાડી દીધા છે આ સંતો મહાપુરુષોએ. અને શું કહે છે? એ તો તલ ભાર એકી ફરી જાય છે.
આસન હતા ત્યારે 82 આસન હતા, 84 નહીં. બેયના ગુરુ મહારાજ બેયને ગોતતા હતા. એક ઉજ્જૈની નગરીમાં જાય છે, એક ગોળ બંગાળામાં જાય છે. ગોળ બંગાળામાં એમ કહેવાય તિલકચંદ રાજાનું રાજ તપે છે. ઘરે બેનાવતી નારી ગામના પરવાળે જોગી જાલંધરનાથ સમાધિ લગાવીને પર્ણકુટી બનાવીને સમાધિ લગાવીને ભજન કરે છે. 1:30 વાગ્યાના સુમારે જોગી જાલંધરનાથની ઝૂંપડી પાસેથી ચોર પસાર થયા એટલે જોગી જાલંધરનાથને હાથ જોડીને કે આજ જો હારું ખાતર દેવાઈ જાય તો ચોથો ભાગ આ બાવાને આપવો છે. અને હજી ચોર આપણને આપે છે, આપણને ન લડે. આજ જો હારું ખાતર દેવાઈ જાય તો ચોથો ભાગ આ બાવાને આપવો છે. બીના એવી બની ગોળ બંગાળની તેજુરી હાથ આવી ગઈ. હીરા જવેરાત સોનામોર ખૂબ ગાંઠડીઓ બાંધી. ખીતીએ મેનાવતીનો હાથ ડીંગાતો તો યાદ લઈ લીધો. 4 વાગ્યાના સુમારે જોગી જાલંધરનાથની ઝૂંપડી પાસેથી ચોર પસાર થયા ને મેનાવતીનો હીરા જડિત હાથ જોગી જાલંધરનાથની ડોકમાં પહેરાવીને કીધું, પગ તો કરજો મહારાજ. સવારે તિલકચંદ રાજાને ખબર પડી, હુકમ કર્યો પટ્ટાવાળા પોલીસવાળા ઘોડેશ્વરને કે જાઓ ચોરને ગોતી આવો. ઘોડેશ્વર ફરતા જોગી જાલંધરનાથની ઝૂંપડી પાસેથી પસાર થયા. જોગી જાલંધરનાથ તો સમાધિમાં હતા. મેનાવતીનો હીરા જડિત હાથ જોગી જાલંધરનાથની ડોકમાં જોયો. આવી તિલકચંદ રાજાને ફરિયાદ કરે છે કે બાપુ, દિવસનો બાવો યોગ કમાવે છે, રાતનો ચોરીઓ કરે કે લઈ આવે ને દરબારમાં. જોગી જાલંધરનાથ તો સમાધિમાં હતા. તલવાર બંદૂકથી માવો નો મેળ્યો, એનો શું કરવો ઉપાય? કે જાવ આપણી વાડીમાં કો ભમર્યો છે, કુવાની અંદર નાખી દો, પથ્થર અને સિલ્લાઓને લાદ નાખી દો. જેમ જેમ પથ્થર અને સિલ્લાઓને લાદ નાખતા જાય એમ જોગી જાલંધરનાથ ઉપર આવતા જાય. સમાધિ છૂટી ગઈ. મારું ભજન કેને ચૂકાયું? જા તારું 1 માસમાં મૃત્યુ થશે. તિલકચંદ રાજા હાથ જોડીને કહે છે, યોગીરાજ 1 માસમાં મારું મૃત્યુ થાય એનો મને વાંધો નથી, પણ મારું રાજ નિર્વંશ જાય છે. સંતોની વૃત્તિ સદાય નિર્માણ હોય છે. સંત સ્વભાવ નવનીત સમાના, રામાયણ કહે છે. નવનીતનું બીજું નામ છે માખણ. સંત સ્વભાવ નવનીત સમાના. કે યોગીરાજ મારું રાજ નિર્વંશ જાય છે. જા તારી 9 માસે તેજસ્વી પુત્રનો જન્મ થશે, નામ ગોપીચંદ રાજ. આ કહાનીમાં મેનાવતીને ગોપીચંદના વાહના મોર જોયા. પ્રેમના આંસુ ગોપીચંદના વાહમાં પડી ગયા. આવી જ કાયા તારા બાપની હતી, બળીને સુમસાન ખાક થઈ ગઈ. માં મેનાવતીને કહે છે કે ઇન્દ્રરાજની ઠુમરા લઈ આવી દઉં. ગોપીચંદ એમ કહે છે દ્વારકાની છાપો લઈ આવું, કાશીથી કાવડ ઘડાઈ આવું. માં મેનાવતી ના પડે. શું કહે છે? આપણી વાડીમાં એક ભમરીનો નવનાથ મેલો મેલા. આદેશ ગુરુજી આદેશ. આપણી વાડીમાં એક ભમરીનો નવનાથ મેલો મેલા.
જણાવી દઉં. એક પગલું આડું રાખીને કહેને કે આદેશ બાવાજી કોણ? ગોપીજન કે જલ કે ખાક હો જાઓ. બીજું પગલું આડું રાખ્યું, આદેશ બાવાજી કોણ? ગોપીજન કે બળીને ભસ્મ થઈ જા. ત્રીજું પગલું આડું રાખ્યું, આદેશ બાવાજી કોણ? ગોપીજન કે જલ કે ખાક હો જાઓ. ચોથું પગલું આડું રાખ્યું, આદેશ બાવાજી કોણ? ગોપીજન કે બળીને ભસ્મ થઈ જા. પાંચમી વાર ગોપીચંદ ઉભા છે, ગુરુ મહારાજની આગળ લીધીએ છે, આદેશ બાવાજી કોણ? કે આપનો બાલક ગોપીચંદ બાબુ. જા બેટા અમર બની જા. બસ આટલી જ વાત. તો શું કહે છે? કાનમાં કુંડળ ચઢાય કુંભે ગેડાની ધાર શોભે છે. જોગી જાલંધરનાથ કે તને ભેખ ન પાડે. પછી ગુરુ મહારાજ ખૂબ એની પરીક્ષા કરે છે. 12 વેળાનો લીધો ભાલીઓ ગોપીચંદ પાણી જાય. 12 વર્ષ સુધી ગોપીચંદ રાજાની પરીક્ષા ગુરુ મહારાજ જોગી જાલંધર કરી. 12 લાખ માળવું ગુરુના ચરણમાં અર્પણ કરી. આજ પણ એવો ભગવો ભેખ બજાવે ઇતિહાસના પાને જેના સોનાના અક્ષરોથી નામ છે. 12 લાખ માળવો ગુરુના ચરણમાં અર્પણ કરી અને કહે છે, વસ્ત્ર ભૂષણો બહુ દીન પેર્યા હવે રે છેલાના એ પ્રણામ. હાથીને ઘોડા જમે બહુ દીન બેઠા હવે રે છેલાના એ પ્રણામ. 12 લાખ માળો ગુરુના ચરણોમાં અર્પણ કરી અને એવો ભગવો ભેગ બજાવે છે. નામ ને કાયા જેની અમર છે. તો છેલ્લી કડીમાં કોઈ કાનમાં કુંડળ જળહળવા લાગ્યા. આદેશ કાનમાં કુંડળ જળહળવા લાગ્યા. ભેરવટોની નીતિયા
ભૂલો રે પડ્યો રે હંસો આગળ જાવી આવા પુરુષની રવિ સાહેબ નોંધ લે છે એમ કરી મારે ખરેખર ગોળ બંગાળા રાજા જ્ઞાની ગુરુ ગોપી ચંદા ગોળ બંગાળા રાજા भगवान के मुक्तेश्वर महादेवनी मां जगिया भौमनी हेलो प्रसाद लઈને જાય કોઈ એમને ન જાય પ્રસાદ લઈ જવાનું છે એમને કોઈ ન જાય એક રાઉન્ડ ચાનો ચાલુ છે 5-10 મિનિટ એક રાઉન્ડ લઈ હા વાંધો ચા આવે ચા મોકલો